થોડાક દિવસ પહેલા વલસાડના સાંસદ ધવલ પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું. નેત્રંગ ખાતે જે જનસભા મળી જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલે જે નિવેદનો કર્યા તેને લઈને સાંસદ ધવલ પટેલે આ નિવેદન પાછળ આદિવાસી સમાજના યુવાનોને આ ધારાસભ્ય ગુમરાહ કરતા હોય તેવા આરોપો લગાવ્યા, જેના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ હતી. પરંતુ આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાએ પોતાનું મૌન તોડ્યું છે અને શું વળતો જવાબ સાંસદ ધવલ પટેલને આપ્યો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આ દિવસોમાં આદિવાસી વિસ્તારનું રાજકારણ જબરજસ્ત ગરમાયું છે. થોડાક દિવસ પહેલાં બિરસા મુંડાજીની 150મી જે જન્મ જયંતિ હતી તેમાં એક તરફ ડેડિયાપાડા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજી તરફ નેત્રંગ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને ધારાસભ્ય અનંત પટેલની એક વિશાળ જનસભા યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને અનંત પટેલે આક્રમક ભાષણ કર્યા હતા. ત્યારે આ ભાષણમાં નેપાળવાળી થશે, તીરકામઠા કાઢી લેજો તેવા શબ્દોનો પણ ઉપયોગ થયો હતો અને આને લઈને ભાજપના સાંસદ ધવલ પટેલનું નિવેદન સામે આવ્યું હતું, જેમાં સાંસદ ધવલ પટેલે આ ધારાસભ્યોના નિવેદનનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આદિવાસી સમાજના યુવાનોને આ ધારાસભ્યો ઉશ્કેરી રહ્યા છે અને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ત્યારે નિવેદન બાદ હવે ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે સાંસદ ધવલ પટેલને વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે ડેડિયાપાડા ખાતે જે પીએમ મોદીની સભા હતી તેમાં 500 કરોડનો ખર્ચ થયો છે. ત્યારે સાંસદો એ બાબતમાં આદિવાસી સમાજ જાગૃત ના થાય તે માટે આવા આરોપો કરી રહ્યા છે. એટલું જ નહીં, ચૈતર વસાવાએ કહ્યું કે સાંસદ જો મારા વિરુદ્ધ ના બોલે તો તેમને ખબર છે ટિકિટ તેમની આગામી સમયમાં કપાઈ જવાની છે, એટલે પોપટની જેમ મારા વિરુદ્ધ બોલતા હોય છે. પહેલાં તો સાંભળી લો ધારાસભ્ય ચૈતર વસાવાના જ મોઢે તેમણે શું નિવેદન આપ્યું. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના દેગામ ગામે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત અમારી જનસભા મળી. આ જનસભામાં ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બિજરાજજી સોલંકી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, સાઉથ ઝોનના અમારા ઇન્ચાર્જ એવા રામભાઈ ધડુક અને નવસારી જિલ્લાના અધ્યક્ષ અમારા પંકજભાઈ પટેલની અધ્યક્ષતામાં આ સભા મળી છે. આ સભાનો ઉદ્દેશ અમારો એવો છે, જે ખેડૂતો સાથે આજે અન્યાય થાય છે. સરકાર એક બાજુ MSPની જાહેરાત કરે છે, CCI કેન્દ્રોની જાહેરાત કરે છે, ટેકાના ભાવની જાહેરાત કરે છે, અને ખેડૂતો જ્યારે પોતાનો કાચો માલ વેચવા માટે જાય છે ત્યારે ખેડૂતો સાથે એમના માર્કેટયાર્ડના સંચાલકો અને એમના દલાલો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં છેતરપિંડી થાય છે. સાથે સાથે આ વિસ્તારમાં એક કાવેરી સુગરનું આંદોલન ચાલે છે. ખેડૂતો, અમારા સરપંચ શ્રી પંકજભાઈ પટેલ બધા આંદોલનો કરે છે, છતાં રજિસ્ટ્રારને પ્રાંતને એમના પેટનું પાણી પણ નથી હલતું. સાથે આ વિસ્તારમાં આટલી મોટી GIDCઓ છે, છતાં સ્થાનિક લોકોને કાયમી રોજગારી નથી મળતી અને બહારના લોકો આવે એટલે 2 મહિનામાં 2 વર્ષમાં પરમેનન્ટ થઈ જાય છે. સાથે સાથે આ વિસ્તાર એ ટ્રાન્સપોર્ટેશન સાથે જોડાયેલો વિસ્તાર છે, છતાં લોકલ લોકોને ટ્રાન્સપોર્ટેશન નથી મળતું અને બહારના લોકોને બારોબાર આપી દેવામાં આવે છે. એ જ પ્રકારના શિક્ષણના પ્રશ્નો છે, સિંચાઈના પ્રશ્નો છે, આ વિસ્તારના રોડ અને રસ્તાના પ્રશ્નો છે. ત્યારે શિક્ષકો નથી જેવી અનેક બાબતો આજની સભામાં અમારે ચર્ચા થઈ છે અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી એ તમામ મુદ્દાઓને લઈને સરકારને ઉજાગર કરશે. અમારે સડક પર ઉતરવું પડશે તો સડક પર ઉતરીશું, સદનમાં આ મુદ્દા ઉઠાવવા પડશે તો સદનમાં ઉઠાવીશું. સાથે સાથે આજની સભામાં આવનારી તાલુકા જિલ્લા પંચાયતો હોય, નગરપાલિકા હોય, જેમાં આમ આદમી પાર્ટી પૂરા ગુજરાતમાં સ્વતંત્ર રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની છે, ત્યારે સારા લોકો આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણીઓ લડે, આમ આદમી પાર્ટીનું સંગઠન પરિવાર મોટો થાય અને લડીને અમે બધા મજબૂતાઈથી એ લોકોને લડીને તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં એ લોકો સત્તા પર આવે એ દિશામાં અમે સૌ પ્રયાસો કરી રહ્યા છે. અને નવસારીની જનતા પર અમને પૂરો ભરોસો અને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીને સહકાર આપશે અને આમ આદમી પાર્ટીને એક તક આપશે અને પરિવર્તન લાવશે એવી અમને પૂરેપૂરી અપેક્ષાઓ છે. હા, અહીંના બાજુ લોકસભાના સાંસદ ધવલભાઈ પટેલ એમણે થોડા દિવસ પહેલાં 2 દિવસ પહેલાં એમણે એવું કીધું કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગુમરાહ કરે છે. પણ ડેડિયાપાડામાં વડાપ્રધાન શ્રીની સભામાં 500 કરોડ રૂપિયા આદિજાતિમાંથી ખર્ચો થયો, પબ્લિક ભેગી ના થઈ એની તકલીફ આ ભાઈને પડી છે. અમે ગુમરાહ કરતા હોય તો નેત્રંગ ખાતે લાખો પબ્લિક પોતાના સ્વખર્ચે ઉપસ્થિત ના થાત. બીજું
કે એ બધા પાર્ટીના બોલતા પોપટ છે. એમને ના બોલે તો પાર્ટી બીજી વખત ટિકિટ આપે એવું નથી. અને એ લોકો કૃપા ગુણથી સાંસદ બન્યા છે. અમારા જેવા પોતાના દમથી લડવાવાળા લોકો નથી. એમને તો એમના વડાપ્રધાનના ચહેરાથી અને કમળના છાપથી જીતવું છે અને પાર્ટીના ગુલામ બનીને કામ કરવું છે. આજે આદિવાસી ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ બંધ કરી દીધી. કેમ બોલ્યા નથી? આજે ખોટા આદિવાસીઓને એસટીના દાખલાઓ આપવામાં આવે છે, કેમ બોલતા નથી? આજે અનુસૂચિ 5 30 વર્ષનું એમનું શાસન છે, અનુસૂચિ 5 લાગુ નથી, પૈસા 1 લાગુ નથી. વન અધિકાર અધિનિયમ 2006 અંતર્ગત જે દાવા કર્યા છે એ પેન્ડિંગ છે, એમની સરકાર આપતી નથી. ટ્રાઇબલનું બજેટ એ વલસાડ હોય, ડાંગ હોય, તમામ જિલ્લાનું બજેટ બહારની NGO કોન્ટ્રાક્ટરો એમની એજન્સીઓ હજમ કરી જાય છે. અને આજે મનરેગામાં એટલા બધા કૌભાંડો થાય છે, કેમ બોલતા નથી? એટલે આ તો માત્ર ને માત્ર રાજનીતિ કરવા માટેના વ્યક્તિઓ છે. જનતા એમને ઓળખી ગઈ છે, એટલે હવે એમનું કંઈ ચાલવાનું નથી. આવનારા દિવસોમાં પૂરા ટ્રાઇબલ બેલ્ટમાં પરિવર્તન આવવાનું છે અને આમ આદમી પાર્ટી સારા એવા માર્જિનથી તાલુકાઓ અને જિલ્લા પંચાયતોમાં પોતાની સત્તા બનાવવાની છે. આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતર વસાવા. હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે, જે તેમણે જવાબ આપ્યો છે, તેના કારણે ફરી રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે. અને જે આદિવાસી સમાજમાં ધવલ પટેલે જે આરોપ કર્યા હતા કે ધારાસભ્ય અનંત પટેલ અને ચૈતર વસાવા અરાજકતા ફેલાવી રહ્યા છે, તેના જવાબમાં ધારાસભ્યએ વળતો પ્રહાર કર્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.